સર્કિટ બ્રેકરમાં રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ સમજાવો. તો જ્યારે આર્ક કરંટ શૂન્ય થઈ જાય છે ત્યારે આર્કની એક્રોસનો વોલ્ટેજ એ ટ્રાન્ઝિયન્ટ સ્થિતિમાં હોય છે. જો તમે અહીંયા જોતા હોય તો એ આર્યો જ્યારે આર્કનો આ વોલ્ટેજ છે નોર્મલ, જ્યારે આર્ક કરંટ જે છે આ કરંટનો વેવફોર્મ જોઈને તમને દેખાય છે ફળ એ શૂન્ય થઈ જાય છે ત્યારે જે આ વોલ્ટેજ છે એ ટ્રાન્ઝિયન્ટ સ્થિતિમાં જતો રહે છે. કારણ કે જ્યારે આર્ક કરંટ શૂન્ય થાય છે ત્યારે લાઇનના ઇન્ડક્ટન્સ L અને બ્રેકરના બુશિંગના અર્થ સાથેના કેપેસિટન્સ C ના કારણે એક ઓસિલેટરી સર્કિટ બને છે, જેના કારણે વેવશેપની અંદરમાં દેખાય છે એ પ્રમાણે ઓસિલેશન્સ ઉત્પન્ન થાય છે. આ ઓસિલેશનની નેચરલ ઓસિલેટરી ફ્રીક્વન્સી જે હોય છે એ Fn = 1/2π √LC જે સિરીઝ LC સર્કિટના રેઝોનન્સની ફ્રીક્વન્સી છે એના બરાબર થાય છે. આ ઓસિલેટરી વોલ્ટેજ જે છે સિસ્ટમના તમારા સામાન્ય વોલ્ટેજ જે હતા નોર્મલ વોલ્ટેજ વેવશેપ એના ઉપર સુપર ઇમ્પોઝ થાય છે, એટલે એની ઉપર ગોઠવાય છે. આ ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજને રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ કહેવામાં આવે છે. હવે જો બ્રેકરની અંદરમાં કરંટનું ઇન્ટરપ્શન થાય છે ત્યારે આ રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ જેના પર જ આધાર રાખે છે. કારણ કે આપણે જોયું એ પ્રમાણે રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ જો માધ્યમની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ કરતા વધારાના દરથી વધતો હશે તો આર્ક ચાલુ રહેશે અને બીજી એક અડધી હાફ સાયકલ જે આપણે કહીએ બીજી એક હાફ સાયકલ સુધી એ રીસ્ટ્રાઇક થશે અને કન્ટિન્યુ રહેશે, પરસિસ્ટ રહેશે. પરંતુ જો માધ્યમની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ એ તમારા રેટ ઓફ રાઇઝ ઓફ રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ કરતાં વધારે હોય તો એ આર્કને ક્વેન્ચ કરી દેશે, એટલે કે ઓલવી નાખશે, જેથી કરીને આર્ક ફરીથી રીસ્ટ્રાઇક થતા નથી. એટલે કે માધ્યમના જે વોલ્ટેજ આ જે આર્ક જે છે એ ચાલુ રહેવા માટે રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ જવાબદાર છે. તો આ જે ઇન્સ્ટન્ટ ઉપર તમારો કરંટ શૂન્ય થાય છે અને જે ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજ વેવફોર્મ મળે છે જેને આપણે રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ કહીએ છીએ. તો એને વ્યાખ્યાયિત કરી શકાય કેવી રીતે? તો કહેવાય કે સર્કિટ બ્રેકરમાં આર્કિંગ સમયગાળા દરમિયાન જ્યારે કરંટ શૂન્ય થાય છે ત્યારે અથવા તો શૂન્યની નજીક હોય છે ત્યારે કોન્ટેક્સની એક્રોસમાં જે વોલ્ટેજ મળે છે જે ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજ હોય છે તેને રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ કહેવામાં આવે છે. તો આ રીતે રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ સમજાવી શકાય.